નમસ્તે મિત્રો, આપણે આગળ જોયું કે બાળકને ભક્તિ માર્ગે કેવી રીતે મોકલવા. ભક્તિ માર્ગે મોકલવા કે નહીં મોકલવા તે આપણે જોયું અને કેવી રીતે મોકલવા તે પણ જોયું. હવે આપણે જોઈએ કે કાજલ આગળ શું કરી રહી છે. કાજલના હવે ઘર ચેન્જ કરવાનું છે, કેમ કે એ પોતે રેન્ટ ઉપર રહેતા હોય છે, એટલા માટે એમને ઘર ચેન્જ કરવાનું હોય છે. અને ઘર ચેન્જ કરવા માટે થઈને તે હવે એની મમ્મીને હેલ્પ કરતી હોય છે. તો નાની અમથી બાળકી જ, પણ તે તેની મમ્મીને થોડું નાનું મોટું એના પ્રમાણમાં થઈને સામાન લેવા મૂકવા લાગે છે. હવે લેવા મૂકવા લાગે છે એમાં એવું પણ બને છે કે અમુક સામાન એના હાથમાંથી પડી જાય છે, તૂટે છે, ભાગે છે ને. અને એના મમ્મી એના પર ગુસ્સે થયા વગર કહે છે, કશો વાંધો નહીં, ચાલ કંઈ વાંધો નહીં, હવે આજે જે થયું છે તે થયું, હવે તૂટી ગયું તે સાચવીને તું લઈ જા બેટા, તને વાગે ના, તેનું ધ્યાન રાખજે. અને ધીરે ધીરે એ નાના નાના એના પગથી ધીરે ધીરે જાય છે અને બધો સામાન એની મમ્મીને મૂકવા લાગે છે, હેલ્પ કરે છે. હવે નવા મકાનમાં જ્યાં રહેવા માટે આવ્યા છે ત્યાં એ ધીરે ધીરે સેટ થઈ ગયા છે. કાજલને તો બહુ જ ખુશી થાય છે કે ચાલો ભાઈ, હવે આપણે તો જૂનું મકાન છોડવાનું છે અને નવા મકાનમાં રહેવા જવાનું છે. અને નવા ફ્રેન્ડ્સ પણ થશે, નવા મિત્ર બહેનપણીઓ બધું થશે ને મજા આવશે. એને જરા પણ અફસોસ કે દુઃખ નથી જૂના મિત્રોને છોડીને જોઉં છું, કેમ કે એને એક આશા છે કે મારા નવા મિત્રો થશે અને તે પણ સારા જ હશે. જે હા મિત્રો હતા તેવા પણ એ મિત્રો સારા જ હશે. અને ઘર પણ નવું છે તો નવા ઘરમાં રહેવાની તો બધાને મજા આવે. ભલે ને એ પછી રેન્ટમાં હોય પણ મજા તો આવે જ બાળકોને. તેથી તે આનંદમાં છે અને ખુશી પણ છે તેને. ધીરે ધીરે હવે એ નવા ઘરમાં સેટ થઈ ગયા છે અને સેટ થઈ દોઢ મહિનો થઈ ગયો છે. આજુબાજુના જે પણ આડોશ પડોશી છે તેમના જોડે એમનો સારો એવો મેળાપ થઈ ગયો છે. જે નવા ઘરમાં રહેવા માટે આવ્યા છે તો શું છે કે આપણે જોઈએ છીએ કે રેન્ટ પર રહેતા હોય એટલે 3 ઘર કે 2 ઘર વચ્ચે ટોયલેટ કમ્બાઈન હોય, બાથરૂમ કમ્બાઈન હોય, એવું એવી રીતે શેરિંગમાં હોય અને કરવું પડે શેરિંગ, એ રીતના હોય છે. હવે જે પડોશી છે તેમાં એક પડોશી એના મમ્મીની જેમ કમ્પ્લેટ છે, મતલબ એજેડ નથી, ને બીજા પડોશી છે તે એજેડ છે. એટલે કાજલના દાદા દાદીની ઉંમરના છે અને જે એક પડોશી છે તે એના મમ્મીની ઉંમરના, એટલે અંકલ આંટી જેવા છે. હવે એમની જોડે પણ એમને કોમ્બિનેશન સારું થાય છે, બોલો ચાલો સારું થાય છે. કાજલ જોડે પણ સારું રહે છે, એના ભાઈ બહેન જોડે પણ સારું રહે છે. હવે દોઢ મહિના જેવું થઈ ગયું હોય છે અને કાજલ રમતી હોય છે. રમતા રમતા અચાનક જ લાઇટ જાય છે અને એ જે એજેડ હોય છે એ બેઠેલા હોય છે બહાર, ઘરની બહાર ઓટલા પર બેઠેલા હોય છે. અને લાઇટ જાય છે એટલે કાજલ બી અને એ જે એજેડ છે તેમની ખોરામાં જઈને બેસી જાય છે, કેમ કે લાઇટ જાય છે એટલે એને બીક લાગે છે, એટલે એ ખોરામાં જઈને બેસી જાય છે. હવે ખોરામાં જઈને બેસી છે એટલે એમને કાજલને આઈડિયા પણ નથી કે આ જે દાદા કે છે એ દાદા એની જોડે શું કરવાના છે ને તે કાજલને આઈડિયા પણ નથી હોતો. જેવી રીતે ખોરામાં બેસે છે અને એ થાય છે, લાઇટો ગઈ હોય છે. હવે એનો ફાયદો એ જે એજેડ હોય છે તે ઉઠાવે છે અને એમને લુંગી પહેરી હોય છે એટલે કાજલનો હાથ લુંગી અંદર નાખે છે. હવે કાજલને ખબર નથી પડતી કે આ અંકલ શું કરી રહ્યા છે, આ દાદા શું કરી રહ્યા છે, તે ખબર નથી પડતી. કાજલ વિચારે છે કે આ દાદા શું કરે છે, ને થોડીક પલોની અંદર તેનો હાથ ભીનો ભીનો થઈ જાય છે, ગંદો થઈ જાય છે અને કાજલને આ વસ્તુ નથી ગમતું. પણ જે એજેડ હોય છે તે એનો હાથ છોડવા તૈયાર નથી. અને પછી અચાનક જ લાઇટ આવે છે. જેવી લાઇટ આવે છે તેઓ એનો હાથ કાઢી અને જે લુંગી હોય છે એનાથી હાથ લૂછી નાખે છે અને
હાથ છોડી દે છે. જેવો હાથ છોડે છે એવો કાજલ ગભરાય અને ઊભી થઈ અને ત્યાંથી ભાગી જાય છે. કાજલને ખબર જ નથી પડતી આ વસ્તુ શું થયું એની જોડે, એ દાદાએ શું કર્યું એની જોડે, એ કશું એને ખ્યાલ જ નથી આવતો. એ ઘરે આવે છે, ઘરે આવીને વિચારે છે કે આવું કેમ કર્યું દાદાએ, આ શું કર્યું, કશું એને ખબર જ નથી પડતી કે આ કેમનું થયું, શું થયું. પણ એક મનમાં કન્ફ્યુઝન હોય છે કે આ વસ્તુ જે કર્યું એ મને ના ગમ્યું. એ શું થયું તે કાજલ સમજી જ નથી શકી કે કેમ આવું થયું ને શું કર્યું દાદાએ. આ વસ્તુ કાજલ સમજી નહીં શકી, પણ એને એક વસ્તુ તો નક્કી થયું કે આ વસ્તુ મને નહીં ગમ્યું, એટલે મારે હવે દાદા જોડે નથી જવાનું અને હું નહીં જાઉં. એવું એને માઇન્ડમાં ડિસાઈડ કરી દીધું અને એ હવે દાદા જોડે જાય નહીં. દાદાને જુએ તો ત્યાંથી એ દૂર જતી રહે, દૂર ભાગી જાય. આ વસ્તુ એના મમ્મીએ જ્યારે જોયું તો એના મમ્મી એને કહે છે કે કેમ બેટા તું, પણ એ એની મમ્મીને પણ કહી નથી શકતી કેમ કે એ પોતે પણ સમજી નહીં શકી કે દાદાએ શું કર્યું. તો એ એના મમ્મીને સમજાઈ શકે કે મારી જોડે દાદાએ આ વસ્તુ કર્યું. એને એટલું ખબર પડી કે કંઈક ગંદુ કર્યું, મને ખબર શું થયું શું કર્યું એ કંઈ ખબર ના પડી. તો આજે હું એ જણાવવા માગું છું કે આપણા બાળકને આપણે સેક્સ્યુઅલી વાત માટે આપણે કેવી રીતે કહેવું જોઈએ ને કેવી રીતે એમને સમજાવવા જોઈએ, જેથી આપણે આટલા નાના બાળકને જ્યારે આપણે આ વસ્તુ સમજાવી હોય તો આપણે ક્લિયરલી તો એમને કહી નથી શકતા કે જણાવી નથી શકતા. તો એક છે લિપ્સ, એક છે ચેસ્ટ મતલબ છાતી, બીજું છે કમરના નીચેનો ભાગ, બે જંઘોની વચ્ચેનો ભાગ અને પાછળનો ભાગ. આટલા ભાગમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ બાળકને ટચ કરે કે બાળકની પાસે ટચ કરાવડાવે, બાળકને ટચ કરે કાં તો બાળકની પાસે જ્યારે ટચ કરાવડાવે તો બાળકને નો કહી અને ઊભું થઈ જવું જોઈએ. નો કહી અને એનો વિરોધ કરવો જોઈએ અને ઘરે આવી અને મા બાપને કહેવું જોઈએ. બાપને ના કહી શકે, પોસિબલ છે કે ઘરમાં ઘણા બાળકની મા પણ ના હોય તો બાપને કહેવું જરૂરી જ છે, ભલે ને એ બાળકી હોય તો પણ. એટલે બાપ પણ એવી રીતે છોકરીને જણાવી શકે છે, પોતાની દીકરીને કહી શકે છે કે આ વસ્તુ કોઈ પણ તારી સાથે કરે તો તું ડર્યા વગર બિયા વગર તું મને આવીને તું જણાવ. એ બાળકી હોય કે છોકરો હોય ગમે તે હોય, પણ જો એમની જોડે આવું અણગમું વસ્તુ થયું હોય તો આપણે આપણા બાળકને જણાવવું જોઈએ કે આ વસ્તુ કોઈ પણ આપણી સાથે કરે તો તરત આવીને તું મમ્મીને કે પપ્પાને જણાવી શકે છે અને કહી શકે છે અને કહેવું જ જોઈએ તારે આ વસ્તુ થયું હોય તો તારી સાથે. અને આ બાબતમાં મને તારા પર પૂરેપૂરો ટ્રસ્ટ છે, વિશ્વાસ છે, તારું અમે સાચું જ માનીશું. અને નો ગઈ વિરોધ ગઈ એમ જે પણ વ્યક્તિ હોય એનાથી દૂર થઈ જવું જોઈએ અને દૂર જતું રહેવું જોઈએ. આ વસ્તુ બાળકને પ્રેમથી અને ધીરેથી સમજાવવું જોઈએ ને કહેવું જોઈએ. આગળનો વિડીયો જોઈશું આપણે કે હવે કાજલ આગળ શું કરી રહી છે. અને જો મારો વિડીયો તમને પસંદ પડતો હોય, તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય કે તમારે કંઈક જાણવું હોય કે તમે જણાવવા કંઈ માગતા હોય તો મારા વિડીયોને ફોલો કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ચાલો મિત્રો, બાય.